નમસ્કાર. કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આજે કરંટ ટોપિકમાં વિશેષ વાત કરવી છે રક્ષાબંધનની. રક્ષાબંધન એટલે લાગણી, ભાવના અને પ્રેમ સાથે સંકળાયેલો આ તહેવાર. હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ રહેલું છે અને આજના દિવસે ભાઈ અને બહેનનો જે આ પવિત્ર તહેવાર છે, હર્ષોલ્લાસ સાથે આજનો તહેવાર દરેક ઘરમાં મનાવવામાં આવતો હોય છે. દેશના ખૂણે ખૂણે આજનો આ તહેવાર જે છે તે ઉત્સાહ ઉમંગથી મનાવવામાં આવતો હોય છે. પરિવારની સાથે વિતાવવાનો આજનો સમય અને આજનો દિવસ જે છે વિશેષ એટલે મનાય છે કે બહેન પોતાના જે ભાઈ છે તેના હાથ ઉપર, તેના જમણા હાથ ઉપર રક્ષાસૂત્ર બાંધતી હોય છે, રાખડી બાંધતી હોય છે, જેનું વિશેષ મહત્વ રહેલું છે. અને બહેન ભાઈની સલામતી, સુરક્ષા એની મનોકામના કરતી હોય છે, એની પ્રાર્થના કરતી હોય છે કે તેનો ભાઈ તેનું આયુષ્ય લાંબુ રહે અને તે કોઈ પણ પ્રકારના જે રોગો છે તેનાથી દૂર રહે. અને સાથે જે આનંદ ઉત્સાહ સાથેનો આ તહેવાર છે તે મનાવવામાં આવતો હોય છે. આજના દિવસે આપણે જાણીશું તે કે તેનું શું પૌરાણિક મહત્વ રહેલું છે, શું વિશેષ મહત્વ રહેલું છે, અને આ જે રક્ષાબંધનનું પર્વ છે હિન્દુ ધર્મમાં કેમ આગવું મહત્વ ધરાવે છે. આપણી સાથે જ્યોતિષ આચાર્ય હરિપ્રસાદ ભટ્ટ જોડાયા છે. હરિપ્રસાદજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ઓમ નમો નારાયણ. રક્ષાબંધનની શુભકામના. રક્ષાબંધનના આ પરમ પવિત્ર તહેવારના દિવસે સૌને મારા આશીર્વાદ અને સૌને આ રક્ષાબંધનની શુભકામના. હરિપ્રસાદજી, જ્યારે આપણે રક્ષાબંધનની વાત કરીએ છીએ, આ પાવન પર્વ ગણવામાં આવે છે અને આ એકમાત્ર એવો તહેવાર છે કે જે દેશના દરેક ખૂણે ખૂણે મનાવવામાં આવતો હોય છે. દરેક જગ્યાએ આ રક્ષાબંધનના જે કહેવાય કે નામ પણ અલગ હોય છે. પશ્ચિમીની વાત કરીએ તો ત્યાં નારિયેળી પૂનમ તરીકે ઓળખાય છે. આપણે ત્યાં જે રક્ષાબંધનનો આ પાવન પર્વ ઉજવવામાં આવે છે, સૌપ્રથમ તો આજના દિવસ નિમિત્તે શું કહેવા માંગો છો, કેટલું મહત્વ વિશેષ રહેલું છે? બિલકુલ સનાતન સંસ્કૃતિ, આ ભારત વર્ષની આ ભૂમિમાં એવું કીધું છે બહુ બધા તહેવારો છે. એમાંનો આ તહેવાર જે જ્યોતિષ ગણના અનુસાર શ્રવણ નક્ષત્ર પૂર્ણિમાના દિવસે આવે, ત્યારે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આપે કહ્યું, બિલકુલ સાચી વાત છે. આપનો જે આ ચર્ચા આપણે જે કરીએ છીએ પવિત્ર આ જે તહેવાર છે એના ઉપર, તો એને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે. બિલકુલ સાચી વાત છે. નાળિયેર છે એ બહુ ફરે છે. હા, એવું કીધું છે કે એ એક દરિયાથી બીજા, એક ટાપુથી બીજા ટાપુ, એવી રીતે દરેક જગ્યાએ તેની રક્ષા થાય છે. ગણેશજીનું માથું પણ કહેવામાં આવે છે. એટલે અમંગલાનામ શમનમ મંગલાનામ ગોપાંગનાનામ ગોકુલેન્દુમ વયમ નુમઃ. એટલે આ કથા ગોકુલના વ્રજવાસીઓ જોડે પણ જોડાયેલી છે, મહાભારત જોડે પણ જોડાયેલી છે. ત્યારબાદ મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાયતનો હરિ. આ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર લક્ષ્મી અને નારાયણ સાથે, ભગવાન વિષ્ણુ સાથે, બલિરાજા એની પણ કથા આવે છે. યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામપી બદ્ધામે રક્ષેમાચલ. આજે ગુજરાત ન્યૂઝના દરેક દર્શક મિત્રોને હું કહેવા માંગીશ કે આજે શ્રાવણ પૂનમ છે. શ્રાવણ મહિનાની પૂનમ, આ દિવસે ગુરુ એના શિષ્યને રક્ષા સૂત્ર આપે છે, દીક્ષા પણ આપે છે કે ભાઈ તારું કલ્યાણ થશે, તારી રક્ષા થશે. બહેન પોતાના ભાઈને એવું કીધું છે, રક્ષાબંધનના દિવસે રક્ષા પોટલી બાંધીને આ રાખડી, એવું કીધું છે કે આ પવિત્ર ઊન છે એને ક્યારેય દોષ લાગતો નથી, એવું કહેવામાં આવ્યું છે. હા, કોટન છે, ઊન છે, એમાં ઊન છે એ પરમ પવિત્ર, એવું કીધું છે કે એને પાણીની પણ જરૂર પડતી નથી. જેમ શરીરને આપણે પવિત્ર કરવું હોય તો પાણીની જરૂર પડે, પણ ઊન છે એ પવનથી પવિત્ર થાય છે. એટલે કે જ્યાં સુધી સૂર્ય, ચંદ્ર અને પવન રહે છે ત્યાં સુધી એ બહેનની રક્ષા એ ભાઈ ઉપર સદૈવ, એવું કીધું છે કે એક છત્રછાયા રૂપે એ કાયમ રહે છે. એ ગુરુની રક્ષા એક છત્રછાયા રૂપે કાયમ એના માથે રહે છે. જે કોઈ આ રક્ષાબંધનના દિવસે, એવું કીધું છે, આ દિવસે બહેનની પૂજા કરવી જોઈએ, ગુરુ માતાની પૂજા કરવી જોઈએ. હા, ગોરાણી એની પૂજા કરવામાં આવે છે. હા, તો આ દિવસે એવું કીધું છે કે બહેનની પૂજા અવશ્ય કરવી જોઈએ. બહેન, એવું કીધું છે કે આપણા માટે, આજીવન માટે
રક્ષાની પ્રાર્થના ભગવાનને કરતી હોય છે, પોતાનું સર્વસ્વ એવું કીધું છે. કારણ કે જન્મ લીધો એક કુખે, દૂધ પીધા એક કુખે. જેણે જન્મ એક પેટે લીધો છે, જેણે દૂધ એક માનું પીધું છે, એને ભાઈ બહેન કહેવામાં આવે છે. એનું ઋણ એવું કીધું છે કે ભગવાન પણ ક્યારેય કદી ચૂકવી શક્યા નથી. દ્રૌપદી ભગવાનના માતા હતા. એની વિશેષ કથા છે કે દ્રૌપદીજી હતા, ભગવાન એમના ચીર પૂર્યા છે. એક જ વખત એમણે રાખડી બાંધી હતી, પછી તો મહાભારત થયું, સમય ન મળ્યો. પણ એ ભગવાને યાદ રાખ્યું કે મારા માટે મારી બહેન દ્રૌપદીએ પ્રાર્થના કરી છે, પાંચાલીએ મારા માટે પ્રાર્થના કરી છે. તો ભગવાન હર હંમેશ એની સાથે રહ્યા છે. અને એની રક્ષા કરવા માટે એનો ક્યાંય પણ કોઈ હોય. અને એની બીજી પણ કથા છે કે આ જે બલિરાજાની જે વાત કરી આપણે, કે યેન બધો બલિરાજા. તો જ્યારે વિષ્ણુ ભગવાન આ ચતુર્માસ પ્રારંભ થયો, તો આ ચતુર્માસમાં શ્રાવણ મહિનો આવે છે. તો આ અષાઢ મહિનાની પૂનમ, ગુરુ પૂર્ણિમાથી શ્રાવણ મહિનાનો ચતુર્માસનો પ્રારંભ થાય, અને પછી તરત બીજી પૂનમ આવે, એ આ શ્રાવણી પૂનમ આવે. ગુરુ પૂનમ પછીની તરત જે પૂનમ આવે એ આ રક્ષાબંધન પૂનમ આવે છે. તો એ આ પૂર્ણિમાના દિવસે, આ નાળિયેરી પૂર્ણિમાના દિવસે, શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણો યજ્ઞોપવિત પણ બદલતા હોય છે. તો જે બ્રહ્મ હોય, એવું કીધું છે કે જેટલા પણ બ્રહ્મ એટલે કે પોતાનું નિત્ય કર્મ કરવા વાળા છે, બધા જ જનોય પહેરી શકે. તો બધા લુવાણા સમાજ પણ પહેરતા હોય છે, ગજ્જર, સુથાર, વિશ્વકર્મા સમાજ પણ જનોય પહેરતા હોય છે. પછી બ્રહ્મ ક્ષત્રિય, ખત્રી સમાજ પણ પહેરતા હોય છે. તો બધા લોકો જનોય, ક્ષત્રિય પણ પહેરતા હોય છે, રાજપૂતાના સમાજ પણ પહેરતા હોય છે. તો બધા લોકો, તો આ જાડેજા પરિવાર પણ જનોય પહેરતા હોય છે. તો આ બધા જ લોકો, ક્ષત્રિય, બ્રાહ્મણ, આ બધા લોકોએ આ દિવસે એના ગુરુ પાસેથી રક્ષા માંગવા માટે, એના આશીર્વાદ લેવા માટે, એમની બહેનના આશીર્વાદ લેવા માટે, એટલા માટે આ એમની રક્ષા થાય એવું કીધું છે. એટલા માટે આ રક્ષાબંધનના દિવસે, પરમ પવિત્ર તહેવારના દિવસે ભાઈ એની બહેનને એના મનગમતી વસ્તુ, એની મનોકામના પૂરી થાય એવા આશીર્વાદ આપે છે. એટલે તરત જ દ્રૌપદીએ માગી લીધું હતું કે ભગવાન, આ મારા પાંચેય પતિમાંથી કોઈ જવું જોઈએ નહીં. અને મહાભારતમાં પાંચે પાંચ એના અજર અને અમર હતા. કોઈ મૃત્યુ, કૌરવો 100 મરી ગયા હતા, પણ પાંચે પાંચ પતિ એના અમર હતા. એ જ આ પરમ પવિત્ર આ રક્ષાબંધનની આ કથા છે. બિલકુલ હરિપ્રસાદજી, અને ખૂબ જ સુંદર રીતે આપે રક્ષાબંધનનું આ મહત્વ જણાવ્યું. આના પાછળની અન્ય એવી કઈ પૌરાણિક કથા છે કે જે રક્ષાબંધનને સવિશેષ બનાવતી હોય છે? સવિશેષ બનાવવામાં મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, શ્રી કૃષ્ણ, બલરામ, પરશુરામ, બધા જ અવતારોમાં ભગવાને એવું કીધું છે કે રક્ષા સૂત્રમાં, બંધનમાં બંધાયા છે. નારી તું નારાયણી કહેવામાં આવે છે. એને માતૃત્વ ભાવે જોવામાં આવે છે. એટલે એ ભગિની એટલે કે બહેન, ભ્રાતુ, માતૃ અને ભ્રાતુ એ બંને શબ્દ સમાન છે. એટલે ભાઈ પણ એ પોતાના એ પિતા સમાન જ માનતો હોય છે. ભાઈને પણ, એ બહેન પણ, એ માતા પિતા સમાન જ એ ભાઈને માનતા હોય છે. એટલે માતૃ, ભ્રાતૃ, એટલે ભ્રાતૃ ઉપરથી જેમ આ બ્રધર આપણે કહ્યું, માતૃ ઉપરથી જેમ મધર આપણે જેમ કહીએ છીએ, તો આમ જે મધર ડે, સિસ્ટર ડે, આવા બધા જે ડે આવતા હોય છે, તો આપણી આ સનાતન સંસ્કૃતિમાં સતયુગ, દ્વાપર, ત્રેતા, કલયુગમાં બધા ડે ઉજવવામાં આવતા જ હતા. આ બધા ડે, આ જો આ ભાઈ બહેનનો દિવસ, તો આ આવી રીતે આ ઉજવવામાં આવતા જ હતા. તો આ સતયુગની જે કથા છે એ મારે કહેવી છે દર્શક મિત્રોને. તો દર્શક મિત્રો, આ સતયુગની અંદર જ્યારે વામન અવતાર થયો, જ્યારે આ કલયુગ પહેલા, એની પહેલાનો જે યુગ હતો એને ત્રેતા યુગ કહેવાય, એની પહેલાનો જે યુગ હતો એને દ્વાપર યુગ કહેવાય, અને એની પહેલાનો જે યુગ હતો ત્યાર તો ખબર નથી, પણ એને સતયુગ કહેવામાં આવે છે. તો આ વામન અવતાર થયો, તો વિષ્ણુ ભગવાન વામન સ્વરૂપે પ્રગટ થયા અને બલિરાજા પાસેથી બધી જમીન માગી લીધી અને કીધું ત્રીજું ડગલું ક્યાં મૂકું. ત્યારે વામન ઋષિએ એવું કીધું કે ત્રીજું ડગલું ક્યાં મૂકું, ત્રીજો પગ હું ક્યાં મૂકું. બોલા 3 ડગલા જમીન તો માગી, હવે તારે વચન આપવું પડશે. તો કીધું ત્રીજું પગલું મારા માથે મૂકો. બલિરાજાને નીચે, જે પૃથ્વીના માલિક હતા એને નીચે દબાવી દીધા બલિરાજાને. તો બલિરાજાએ ભગવાનના પગ પકડી લીધા, એટલે જોડે જોડે ભગવાન પણ નીચે પાતાળ લોકમાં જતા રહ્યા. એટલે આ 4 મહિના ચતુર્માસ કરવામાં આવે છે. આ 4 મહિના ત્યાં ભગવાન ત્યાં રહે છે. પણ જ્યારે લક્ષ્મીજીને મળવાની ઈચ્છા થાય ત્યારે બલિરાજાને રાખડી બાંધે. એટલે યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામિ બદ્ધામી. એટલે કે પોતાના પતિને છોડાવવા માટે લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને છોડાવવા માટે બલિરાજાને
રાખડી બાંધી અને ત્યારે બલિરાજાએ એવું કીધું કે બહેન બોલ તારે શું જોઈએ છે. ત્યારે બહેને માગ્યું કે મારે કાંઈ જોઈતું નથી, તમે મારા પતિને મારી પાસે મોકલો. અત્યારે આજના દિવસે એટલે શ્રાવણ પૂનમના દિવસે એવું કીધું છે હરિ અને હર ભેગા થાય છે. એટલે શ્રાવણ મહિનામાં ચતુર્માસ પણ છે અને શ્રાવણ મહિનો પણ આવે છે. એટલે આ દિવસે 3 દેવતાઓનો સંગમ થયો છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એટલે જનોઈના પણ 3 તાર હોય છે અને એ રાખડીમાં પણ 3 તાર તો હોવા જ જોઈએ. 3 ગાંઠ મારવાની પણ એમાં વિશેષ મહિમા બતાવ્યો છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બોલીને 3 તંતુ ભૂલોક, ભુવલોક અને સ્વર્ગલોક. એ રાખડી રક્ષાસૂત્રમાં પણ 3 ગાંઠ બાંધવી જોઈએ. એટલે દરેક બહેનોને મારે કહેવું છે કે પોતાના ભાઈને જ્યારે રાખડી બાંધે ત્યારે એ મારે વિશે આગળ હું એ વાત કરીશ. તો આ રક્ષાબંધનના દિવસે જો આવી રીતે એની પૂજા કરવામાં આવે તો અવશ્ય એના ભાઈની રક્ષા પણ થાય છે. અને આ સતયુગની આજે વામન અવતારની કથા હતી. ત્યારબાદ જે યુગ આવ્યો એ આવ્યો ત્રેતાયુગ. તો એમાં ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણજી સાથે સીતા માતા, તો એમના પણ બહેન હતા. રામ ભગવાનના, લક્ષ્મણ ભગવાનના પણ બહેન હતા. એનું નામ હતું શાંતાજી. તો એમને પણ એમના 4 ભાઈઓ માટે રક્ષાસૂત્ર બાંધ્યા હતા. રામજી વનમાં હતા તો ત્યારે એમણે મોકલી દીધા હતા. ત્યારે એ વનમાં સબરીએ એ નિમિત્તે એમને રક્ષા બાંધી હતી. એમને બેન માની અને સબરી સાથે એમણે રાખડી બંધાવડાવી હતી. એટલે એ અવતારમાં પણ આ રક્ષાબંધનની કથા આવે છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અવતાર, બલભદ્ર સુભદ્રાય જગન્નાથાય તે નમઃ. તો એ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન એના અવતારમાં, અને કલયુગનો અત્યારે પ્રારંભ આપણે કરીએ તો અભિમન્યુ, કુંતા માતાએ પણ એવું કીધું છે એના પૌત્ર માટે, દીકરા માટે જ્યારે પ્રાર્થના કરી ત્યારે પણ સુભદ્રાના પુત્ર અને એને ભગવાને ત્યારે કીધું કે હું ભગવાન, હે કૃષ્ણ ભગવાન, હું તમને રાખડી બાંધું. એ કુંતા માતાએ કીધું કે હે સુભદ્રાજી, તમે કૃષ્ણ ભગવાનને રાખડી બાંધી તમે એમની પાસેથી આશીર્વાદ લઈ લો તો તમારો અભિમન્યુ ચક્રવ્યૂહમાંથી બહાર આવી જશે. એટલે સુભદ્રા આશીર્વાદ લેવા ગયા ભગવાનના અને સુભદ્રાજી રાખડી બાંધવા ગયા. ભગવાનને રક્ષાસૂત્રમાં બાંધીને અને એમનું વચન લીધું અને અભિમન્યુમાં ગર્ભમાં એમની રક્ષા થઈ. સુભદ્રાના ગર્ભમાં અભિમન્યુની રક્ષા થઈ. એનો કુળ, એનો વંશ વેલો આગળ વધ્યો. એટલે આપણે ત્યાં કહેવત છે કે ભાઈ હોય એ બહેનના લગ્ન થાય એટલે મામેરું પણ ઠેક એના ભાણિયા થાય. એટલે 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ, એવું કહેવામાં આવે છે. 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ. તો ત્યાં સુધીનું એના માથે ઋણ ભાઈના માથે પણ રહે છે. તો આ વિશેષ કથા તો આપણા આ સનાતન સંસ્કૃતિમાં જ જોવા મળે છે. તો એવો આ પરમ પવિત્ર રક્ષાબંધનનો આ તહેવાર છે. બિલકુલ. અને ખાસ જે રીતે હિન્દુ ધર્મમાં પણ તેનું એટલે જ આગવું મહત્વ છે, કારણ કે તે આપણી ભારતની પારંપરિક રીતે સંસ્કૃતિ જે છે તે વણાવતી હોય છે. અને ના માત્ર રક્ષાબંધન પરંતુ દરેક એવા તહેવારો હોય છે કે જે આપણી હિન્દુ સંસ્કૃતિની ઝાંખી જે હોય છે તે પ્રસ્તુત કરતું હોય છે. હવે આચાર્યજી, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ રક્ષાબંધનના પાવન પર્વની, ત્યારે બહેન પોતાના ભાઈના જમણા હાથ ઉપર રક્ષા સૂત્ર બાંધતું હોય છે. અને હવે અત્યારે જોઈએ તો અત્યારનો સમય બદલાયો છે. પહેલા તો એવું હતું કે એક ચોક્કસ પ્રકારની જે કદાચ નાડાછડીનો પણ ઉપયોગ કરી શકાતો હતો, બિલકુલ સાચી રક્ષા વાત છે. સૂત્રનો અત્યારે ઉપયોગ બધું કરાતો હતો. ફેન્સી. હા, બિલકુલ. અને હવે જોઈએ તો જરૂરી છે, ઘણી બધી વાંધો રીતે નહીં. ફેશનેબલ એ પણ એક રીતે રાખડી પ્રકારનું જોવા મળે બધાને છે. રોજગાર પ્રાપ્ત થાય જરૂરી છે. એ પણ જરૂરી છે, કોઈ વાંધો નથી. આપણી સનાતન સંસ્કૃતિ એવું છે કે સંચાલન કરવું. વિષ્ણુ ભગવાન નારાયણનું કામ છે સૌનું પાલન કરવું. બસ આ ચક્રવ્યૂહ ચાલવું જોઈએ. બસ એને કે એને પ્રકારે એને તમે તહેવાર, એટલે જ તો આપણે કોઈ પણ તહેવાર તરત આપણે સ્વીકારી લઈએ છીએ. ફ્રેન્ડશિપ બેલ્ટ એ પણ આપણે સ્વીકારી લઈએ છીએ. તો આ તો રક્ષાબંધન, તો એ ચલો પ્લાસ્ટિકનું બાંધી લીધું, કોઈ વાંધો નહીં. પણ હવે આપણી આ રક્ષાબંધન છે તો એ દિવસે તો તમારે નાડાછડી કાં તો ઊનની પવિત્ર રાખડી જ લેવી જોઈએ અને એ જ બાંધવી જોઈએ. એ ઊનના દોરામાં એ તાકાત છે. એટલે ઊનનો જ દોરો શક્ય હોય તો, અને નાડાછડી રક્તા જે સૂત્ર કહેવામાં આવે છે એ જ લેવું જોઈએ. અને એ એમના ભાઈને વિજય તિલક, અંગૂઠાથી વિજય તિલક કરીને, કારણ કે દેવતાઓને આ આંગળીથી તિલક થાય, પણ એવું કીધું છે મનુષ્યને તો વચ્ચેની આંગળી અથવા તો આ 2 આંગળી હતી. એટલે વિજય તિલક, અંગૂઠાથી તિલક કરવામાં આવે છે. ત્યારબાદ એના પર ચોખાના દાણા લગાવવામાં આવે છે. અક્ષત એટલે કે કોઈ પણ પ્રકારની ક્ષતિ ના રહે. કોઈ પણ પ્રકારના, એવું કીધું છે કે મારા ભયમાં સર્વ ગુણ આવે, સર્વ ધન સંપત્તિ આયુ આરોગ્ય ઐશ્વર્ય એવી શુભકામના બહેન કરતી હોય છે. અને ત્યારબાદ
આ પવિત્ર જે આપણે કહીએ છીએ મૌલી જેને કહેવાય ધાગા જેને કહેવામાં આવે છે એ પણ અભિમંત્રિત, એને પણ ચાંદલો કરી, ચોખાના દાણા કરી અને એમાં શક્ય હોય તો 3 ગાંઠ વાળવી જોઈએ અને એ ગાંઠ મારતી વખતે પણ 3 ગાંઠ બંધન, હા, કારણ કે બંધન, આ બંધનનો તહેવાર છે રક્ષાબંધન, એને બંધનમાં એટલે વચન પણ લેવું જોઈએ કે વચનનું પાલન પણ કરવું જોઈએ, હા, અને એવા 3 પ્રકારના આશીર્વાદ પણ એને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પોટલી રક્ષાબંધનના દિવસે રક્ષાસૂત્ર બાંધવી જોઈએ અને એવું કીધું છે કે એ ભાઈએ બહેનની પૂજા કરવી જોઈએ, બહેનના ચરણ જોવા જોઈએ અને બહેનને રક્ષાનું એવું કીધું છે કે વચન આપવું જોઈએ કે બહેન હર હંમેશ તારી રક્ષામાં હું હાજર અને હાજર છું, હા, અને એને જ ભાઈ કહેવાય કે જે બહેનની રક્ષા કરે, હા. એટલા માટે એ રક્ષાબંધનના દિવસે, પવિત્ર તહેવારના દિવસે આ શુભ મુહૂર્તની અંદર આ રાખડી બાંધવી જોઈએ. બિલકુલ. અને જ્યારે તમે વાત કરી, ખૂબ જ સુંદર રીતે વાત કરી કે જે હાથ ઉપર જે રાખડી બાંધવામાં આવે છે, હવે મહારાજ અત્યારે જોઈએ તો જે અત્યાધુનિક આપણે જોઈ રહ્યા છે કે બજારમાં જે પણ અવનવી રાખડીઓ મળતી હોય છે તે બાંધવામાં આવતી હોય છે, સાથે જમણા હાથ ઉપર જ્યારે રાખડી બાંધે છે તો એનું શું મહત્વ રહેલું છે? શા માટે ભાઈના જમણા હાથ ઉપર જ રાખડી બાંધવામાં આવે છે? જમણો હાથ આપણે કહેવામાં આવે છે ત્વમ શક્તિ વામાંગે સ્થિતા, હા, એટલે કે ભગવાન એવું કીધું છે કે રાઈટ બધું સત્ય થાય એટલે જમણો હાથ તો એવું કીધું છે કે પોતાના સ્વર અનુસાર પણ કરવામાં આવે છે પણ બધા કાર્યમાં શુભ થાય, હા. જે પહેલા પણ મેં વાત કીધું કે અમંગલ તત્વનો નાશ થાય, અમંગલાનામ શમનમ મંગલાનામ, હા. તો એ અમંગલ તત્વનો નાશ થાય એટલા માટે તો જમણો હાથ જ છે, હા. અને વામ ભાગ એવું કીધું છે કે શરીરનો જે વામ ભાગ છે એટલે કે ડાબો, હા, અને દક્ષિણ ભાગ એટલે કે દક્ષિણ હસ્તે, એટલે સંકલ્પ કરવામાં આવે તોય જમણા હાથે, ચાંદલો કરવામાં આવે તો પણ જમણા હાથે, અને એ જ આપણે પૂજામાં દાન કરીએ તોય જમણા હાથે, હા. એટલા માટે જમણા હાથ ઉપર જ એ રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. ઘણા બાહુ પર પણ બાંધતા હોય છે, ઘણા પોતાની બાહુ પર પણ બાંધ, અને એવું કીધું છે કે રક્ષાસૂત્ર, અમે જેમ બ્રાહ્મણો તો યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે, હા. તો એ યજ્ઞોપવિત પણ એ પવિત્ર ઊનની જ હોય છે એટલે યજ્ઞોપવિત ધારણ એ તો એવું કીધું છે કે ખભા ઉપર, ડાબા ખભે એ ધારણ કરતા હોય છે અને જમણી બાજુ આવે એટલે ડાબા ખભા ઉપર એ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. અને જમણો હાથ છે એ દેવ તત્વનો હાથ કહેવામાં આવે છે. વામ માર્ગ છે, જે વામ, તો એ તો કીધું છે કે એ તો અઘોર માર્ગ છે, હા. તો એ વામ ભાગ એવું દક્ષિણ માર્ગમાં નહીં, પણ આ જમણા હાથની અંદર સંકલ્પ, દાન, વ્રત, જપ, તપ જે કંઈ પણ કરવામાં આવે છે જમણા હાથથી અર્પણ કરવામાં આવે છે. એટલા માટે જમણા હાથમાં જ અથવા તો જમણી બાહુ ઉપર ત્યાં આગળ જ જમણા હાથથી જ તિલક અને પૂજા રક્ષાપુત્ર કરવામાં આવે છે. બિલકુલ. અને આજના દિવસનું જ્યારે આપણે મહત્વ સમજી, પૌરાણિક કથા વિશે જાણ્યું, ત્યારે રક્ષાબંધનના દિવસ નિમિત્તે કઈ કઈ વસ્તુનું વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે? રક્ષાબંધનના દિવસે તો પહેલા મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ દિવસે જ આ રક્ષાબંધન આપણે બાંધીએ છીએ, આ જ દિવસે આપણે રક્ષાસૂત્રની આપણે પ્રાર્થના કરીએ છીએ. તો આ દિવસે સૌએ ભેગા મળી નીચે આસન ઉપર બેસીને, હા, ભગવાનની સમૂહ પ્રાર્થના કરી, ભગવાન, બહેન અને બધા ભેગા મળી અને સમય મળે એ પ્રમાણે બહેને મુહૂર્તની અંદર જ, આમ તો કીધું છે કે મુહૂર્ત સમય પણ 2-3 મુહૂર્ત બતાવવામાં આવેલા છે કે સવારમાં પણ આપ કરી શકો, પણ આ વખતે પાંચમનો પણ ક્ષય છે, પૂનમ પણ 2 આવે છે એટલે સવારનો સમય શ્રેષ્ઠ છે અને બપોરે 12 વાગ્યાનો સમય પણ શ્રેષ્ઠ છે, જે અભિજીત મુહૂર્ત છે. તો સવારમાં 8 વાગ્યાથી લઈને 9:30 સુધીનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુહૂર્ત બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ 11:30 એ 11:40 જે કહેવામાં આવે છે એ પણ શુભ મુહૂર્ત છે અને એ 12:40 સુધી જે અભિજીત મુહૂર્ત છે તો એ મુહૂર્તમાં પણ આ રક્ષાસૂત્ર, તો કારણ કે મુહૂર્તનું મહત્વ વધારે હોય છે, કારણ કે જ્યોતિષ ગણનામાં જ્યારે શ્રવણ નક્ષત્ર આવે ત્યારે જ શ્રાવણ મહિનો આવે છે અને એમાંય બરોબર શુભ મુહૂર્તની અંદર શુભ ક્ષેમ કલ્યાણના જો આશીર્વાદ આપવામાં આવે તો એ અવશ્ય ફળે છે. એટલા માટે મુહૂર્તનું ધ્યાન રાખવું જોઈએ શુભ મુહૂર્તમાં જ. અને રક્ષાબંધનના દિવસે એવું કીધું છે કે ક્યારેય એવું કીધું છે રક્ષાબંધન જ્યારે પણ હોય અને રક્ષાબંધન જ્યારે આપણે ભાઈ બહેન જ્યારે ભેગા મળતા હોય ત્યારે કઈ લીધા વગર આપ લે દદાતી પ્રતિગૃહ્ણામિ ગુહ્યમાખ્યાતિ પૃચ્છતિ, આ પ્રીતિના લક્ષણો છે, પ્રેમના લક્ષણો છે. જ્યાં સુધી દદાતી કઈ આપ લે નહીં થાય ત્યાં સુધી અંતર્ભાવ પ્રગટ નહીં થાય, હા. એટલા માટે ગિફ્ટ એટલે એ પણ આપવામાં આવે છે, હા, એ આશીર્વાદ સ્વરૂપ પણ સ્વીકારવામાં આવે છે.
એટલા માટે આપણે ગુરુ પાસે પણ જેમ આપણે ગુરુ દક્ષિણા લઈ જતા હોઈએ છીએ, એવી રીતે જે આપણા માટે પ્રાર્થના કરે એના માટે એવું કીધું છે, વચન આપીને, કે ઠેક સુધી, અને આપણે આપતા જ હોઈએ છીએ, તે વચન આપીને એ આ રક્ષાબંધનનો દિવસ આ ઉજવવામાં આવે છે. અને આ રક્ષાબંધનના દિવસે હવે તો જાત જાતની મીઠાઈઓ, એ પણ આપણે કીધું મીઠું મોઢું કરાવવું જોઈએ, ગોળ ખવડાવવું જોઈએ, એમાં કોઈ શંકા, મીઠાઈ પણ ખવડાવવી જોઈએ, પણ અવશ્ય એના માટે રક્ષાની પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. અને ભાઈએ અવશ્ય બહેનોની રક્ષા કરવાનું વચન આપવું જોઈએ. એની દરેક મનોકામના પૂરી થાય એવા આશીર્વાદ પણ આપવા જોઈએ. જી બિલકુલ. અને જ્યારે આપણે આજના દિવસની વાત કરી રહ્યા છીએ ત્યારે બહેને ભાઈના જ્યારે હાથ ઉપર જે રક્ષાસૂત્ર બાંધતા હોય છે ત્યારે તેમણે કેવા એવા મંત્રોચ્ચાર છે કે જે ભાઈની રક્ષા માટે અને ભાઈની સલામતી માટે, ભાઈની સુરક્ષા માટે તે કહેવામાં આવે તો આ રક્ષાબંધનનું સવિશેષ મહત્વ વર્ણવવામાં આવે. સ્વસ્તિય નમઃ, હે તમારું કલ્યાણ થાય, હે મારા ભાઈ, તમારું કલ્યાણ, સ્વસ્તિ, મંગલ પ્રાર્થના એમના માટે કરવાની છે કે હે પ્રભુ, હે કૃષ્ણ, હે ગોવિંદ, વસુદેવ વસુતમ દેવમ, કંસચારો, કંસને મારવા વાળા, હે ભગવાન, હે નારાયણ, હે કૃષ્ણ. તો કોઈ પણ ભગવાનનો આપ શ્લોક બોલી, ભગવાન શ્રી કૃષ્ણ વધારે, તો એ શ્લોક બોલી અને આશીર્વાદ તમે આપી શકો છો. અને પ્રથમ તો એવું કીધું છે કે તમારું સ્વસ્તિ થાય, મંગલ થાય, કલ્યાણ થાય. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ, તારાઓનું બળ મળે, વિદ્યાઓનું બળ મળે, ચંદ્રઓનું, સૂર્યઓનું તેજ બળ મળે. જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી મારા ભાઈની રક્ષા થાય. આવી ગુજરાતીમાં પણ આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. પણ વિશેષ પ્રકારના મંત્ર, કારણ કે આમાં તો ભાવનો તહેવાર છે, શ્રદ્ધાનો તહેવાર. તો આ વિશેષ પ્રકારના જે મંત્ર છે એ તો આ મંત્ર છે જ કે ભદ્ર સૂક્તનો પાઠ કરવો જોઈએ. મારું ભદ્ર થાય. ભદ્રમ કર્ણે વેહે શ્રેણુયામ દેવા ભદ્રમ પશ્યેમા શભિર્જત્રાઃ. ત્યારબાદ છે સ્વસ્તિ પ્રાર્થના પણ કરવી જોઈએ. સ્વસ્તિના ઇન્દ્રો વૃધસ્રવાઃ, એમનું મંગલ થાય એવી પ્રાર્થના કરવી જોઈએ. અને હું મારા ભાઈ ભાભી બધા જોડે આવી જ રીતે દર વખતે તહેવાર મનાવવા, ઉજવવા, મારા મમ્મી પપ્પા સાસુ સસરા આવી શકું એવો વાણી વિવેક વર્તન વ્યવહાર આચાર વિચાર રાખવો જોઈએ. અને આ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર, એવું કીધું છે, ઘણા લોકો મોબાઈલથી પણ મોકલી દેતા હોય છે, ઘણા લોકો નથી જઈ શકતા તો પણ હૃદયથી પ્રાર્થના કરતા હોય છે, હૃદયથી પ્રાર્થના કરતા હોય છે, કુરિયર પણ કરતા હોય છે. તો હૃદયથી પ્રાર્થના કરે એ જ મહત્વનું છે. હૃદયથી પ્રાર્થના કરે એ જ મહત્વનું છે. અને આ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે તો મુહૂર્તના દિવસે, હવે તો વિડીયો કોલનો સમય થઈ ગયો છે, તો ભલે તમે રાખડી ના બાંધી શકો પણ વિડીયો કોલ તો મુહૂર્તમાં તમે તમારા બહેનને ભાઈને કરી જ શકો. તો આ પણ તમારે કરવું જોઈએ. એ દિવસે વિડીયો કોલમાં પણ તમે એમના ચરણવંદન કરવા જોઈએ અને જોઈએ જ. ભલે ક્યાંય પણ દૂર રહેતા હોય પણ આવી રીતે એમની પૂજા, ભલે ત્યાં આગળ તમે એની કુમકુમ પૂજા, તિલક પૂજા કરો, પણ અવશ્ય આવી રીતે આ દિવસે આ મુહૂર્તની અંદર જ જે આ આવે છે શનિવારના દિવસે સવારમાં પ્રાત સમયે, શનિવારે સવારમાં એવું કીધું પહેલું ચોઘડિયું સારું નથી હોતું, એટલે 8:30 પછીનું જે મુહૂર્ત છે તો એ લગભગ 9:45 સુધી, તો એ સમયની અંદર આપ રક્ષાસૂત્ર બાંધી શકો છો. બ્રાહ્મણો એ દિવસે યજ્ઞોપવેદમ પરમમ પવિત્રમ, જનોઈ બદલી શકે છે. એ દિવસે ભૂદેવોએ જનોઈ બદલવા શુભ સવારનું શુભ ઉત્તમમાં ઉત્તમ મુહૂર્ત છે. અને ત્યારબાદ 11:40 થી લઈને 12:40 સુધીનું પણ અભિજીત મુહૂર્ત છે. તો એ મુહૂર્તમાં પણ આપ રક્ષાસૂત્ર બાંધી શકો છો. દરેક બહેનો પોતાના ભાઈ માટે પ્રાર્થના અને દરેક ભાઈઓ પોતાના બહેનની પૂજા આ શુભ મુહૂર્તમાં કરવી જોઈએ. જી બિલકુલ. અને આમ તો મહારાજ કહેવાય છે કે જ્યારે બહેન પોતાના ભાઈના હાથ ઉપર જ્યારે રાખડી બાંધતી હોય છે, રક્ષાસૂત્ર બાંધતી હોય છે, આપણે જ આ મુહૂર્ત તો ધ્યાનમાં લેવા જોઈએ, પરંતુ ભાઈની સલામતી, ભાઈની સુરક્ષા તો હર હંમેશ એ બહેન કરતી જ આવી છે અને કરતી જ રહેશે. એના માટે તેને કોઈ પણ એવા પ્રકારના મુહૂર્તની જોવાની પણ જરૂર નથી પડતી, કારણ કે આ લાગણી સાથે જોડાયેલો સંબંધ હોય છે. મહારાજ, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ સારી રીતે આજના પાવન પર્વ નિમિત્તે તેના વિશે જણાવ્યું, તેના પૌરાણિક કથા વિશેનું મહત્વ સમજાવ્યું, તે બદલ આપનો આભાર. ખૂબ ખૂબ આભાર. ગુજરાત ન્યૂઝનો સૌને રક્ષાબંધનની શુભકામના. જય શ્રી કૃષ્ણ. નમો નારાયણ. તો રક્ષાબંધનના પાવન પર્વ પર આજે આપણે વાત કરી પૌરાણિક કથા વિશે, તેના મહત્વ વિશે અને શા માટે રક્ષાબંધન જે છે તે હિન્દુ ધર્મમાં આગવું સ્થાન ધરાવે છે તેના વિશે વાત કરી. હાલ સમય થયો છે નમસ્કારનો, અને કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.